વડોદરા શહેરમાં 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા મનુભાઈ ટાવર ખાતે સાંસદ રંજનબેન ભટ્ટ અને પદાધિકારીઓના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા મનુભાઈ ટાવર ખાતે સાંસદ રંજનબેન ભટ્ટ અને પદાધિકારીઓના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું, જેમાં ખાસ ઉપસ્થિતમાં વડોદરા શહેરના સાંસદ રંજનબેન ભટ્ટ तथा मेयर पिंकीबेन सोनी तथा गुजरात राज्य मुख्य दंडक बालकृष्ण शुक्ल तथा भार्गव भट्ट तथा चेरमेन डॉक्टर शीतल मिस्त्री तथा नगर प्राथमिक शिक्षण समिति चेरमेन निमेश पंड्या અને धारासभ्य केयूर रोकड़िया तथा धारासभ्य मनीषा वकील, धारासभ्य चैतन्य देसाई, पूर्व चेरमेन डॉक्टर हितेन्द्र पटेल तथा ज्योतिबेन पंड्या, अन्य महानुभावों અને હોદ્દેદારો અને કાઉન્સિલર અને કાર્યકરોની હાજરીમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં બીજેપીના કાર્યકર્તાઓ જોડાયા હતા। 75મો પ્રજાસત્તાક દિનનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર ઉજવાયો છે। જેમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ વાત કરી કે ભગવાન રામની પ્રતિષ્ઠાનો કાર્યક્રમ પૂર્ણ થયો છે, હવે રાષ્ટ્રની પ્રતિષ્ઠા વધારવા માટે આપણે પ્રયત્નશીલ થવાના છે। ત્યારે 2047માં ભારત કેવું હશે, એટલે કે કયા કક્ષાએ વિકસિત થશે, તેના માટે બધા જ્યારે પ્રયત્નરૂપ થઈ રહ્યા છે, ત્યારે આજના દિવસે તમામ વડોદરાવાસીઓને પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ। આઝાદીના 75મા ગણતંત્ર પર્વની હું સૌને હાર્દિક શુભકામના આપું છું। વડોદરા શહેર હોય, જિલ્લો હોય કે પછી મારા વડોદરા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હોય, જિલ્લાના કાર્યકર્તાઓ હોય, તમામને ગણતંત્ર પર્વની હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું। મિત્રો, આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ વિકસિત ભારત 2047 સુધીમાં બનાવવું।